જો તમારે વેઇટ લોસ કરવો છે તો ચિયા સીડ્સ એ બેસ્ટ છે, પણ જો તમારે સ્કિન ગ્લો પણ જોઈએ છે, તમારે પાચન તંત્રને મજબૂત બનાવવું છે તો ચિયા સીડ્સ એ બેસ્ટ છે. એટલે ચિયા સીડ્સ સુપર ફૂડ છે. પણ જો તમે ચિયા સીડ્સ ખોટા ટાઈમ પર અને ખોટી રીતે ખાયા તો તમે ગયા સમજો. એટલે ચિયા સીડ્સ ક્યારે અને કેવી રીતે ખાવા જોઈએ, આ સાથે તેના ખાવાથી તમારા બોડીમાં શું ચેન્જીસ આવશે, કેટલું બેનિફિશિયલ ચિયા સીડ્સ તમારા માટે છે, આજના એક્સપ્લેનરમાં હું ધ્રુવિશા તમને જણાવું. ચિયા સીડ્સ એ ઘણા જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. એટલે એમાં ફાઇબર, પ્રોટીન, ઓમેગા-3 ફેટી એસિડ, એન્ટીઓક્સિડન્ટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા વિવિધ વિટામિન્સ અને ખનિજોનો સમાવેશ થાય છે. જો તમે ચિયા સીડ્સ પ્રોપર નથી ખાતા તો વેઇટ લોસ કરવાની જગ્યાએ તમારું વેઇટ ફૂલી જશે, તમે ફૂલાઈ જશો. કેવી રીતે, નુકસાન કેવી રીતે થઈ શકે? તો જ્યારે ચિયા સીડ્સ પાણીમાં ભીંજાયેલા હોય ત્યારે તે એક અલગ જેલ જેવું પરત બનાવી લે, જે પાચન તંત્ર માટે સારું હોય. પરંતુ જો તમે તેને ભીંજાવ્યા વગર એટલે કે ડિરેક્ટ ચિયા સીડ્સ ખાઈ લો છો, પાણીમાં પલાળતા નથી, તો તે તમારા ગળા અને પાચન તંત્રમાં ચોંટી શકે છે. આ બીજ તેમના વજનથી ઘણા ગણું વધારે પાણી શોષી શકે છે, જેનાથી ગળામાં સોજો અથવા તો અવરોધ પેદા થઈ શકે, આનાથી શ્વાસ લેવામાં તકલીફ પણ થઈ શકે છે, ક્યારેક જીવલેણ પણ સાબિત થઈ શકે છે. એટલે આ બાબતનું સૌથી વધુ અત્યારે ધ્યાન રાખવું. હવે ચિયા સીડ્સ ખાવાની સાચી રીત શું? તો એક ગ્લાસ પાણીમાં 1 થી 2 ચમચી તમે ચિયા સીડ્સ ઉમેરી શકો છો. 30 મિનિટ સુધી પાણી પલાળવા માટે રાખી શકો છો. ઓરસ તમે રાત્રે પલાળી સવારે પણ એને લઈ શકો છો. તેમાં લીંબુ એડ કરી શકો છો, મધ પણ એડ કરી શકો છો. સવારે ખાલી પેટે અથવા તો દિવસ દરમિયાન ગમે ત્યારે તમે તેને ખાઈ શકો છો, પરંતુ રાત્રે ચિયા સીડ્સ પ્રિફર ના કરવા. શરીરમાં ફાઇબર, ઓમેગા-3 ફેટી એસિડ, એન્ટીઓક્સિડન્ટ્સનું સ્તર વધારવા માટે તમે તેમને સ્મૂધી અથવા તો દહીં, ઓરસ, ઓટ મિલમાં પણ ઉમેરી શકો છો. એ તમારા પ્રેફરન્સ પર. હવે જાણીએ ફાયદાઓ શું. હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. કેવી રીતે? કારણ કે તેમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય, જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે, હૃદયની નળીઓને સ્વસ્થ રાખે, હૃદય રોગના હુમલા અને અન્ય હૃદય રોગનું જોખમ ઘટાડે. સેકન્ડ, પાચન તંત્રને મજબૂત બનાવે. કેવી રીતે? ચિયા સીડ્સમાં પ્રોબાયોટિક્સ ઉચ્ચ ફાઇબર હોય છે. ચિયાના બીજ પાણીમાં ફૂલી જાય, જેલ જેવા બને, જે આંતરડાને સાફ કરે. થર્ડ છે, ડાયાબિટીસને પણ તે કંટ્રોલ કરવામાં મદદરૂપ છે. તે શુગર લેવલ નિયંત્રિત કરે છે. તેમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય, જે ગ્લુકોઝનું શોષણ ધીમું કરી દે. ત્વચાને પણ ચમકદાર બનાવે છે. એટલે જો તમારા સ્કિન પર ગ્લો જોઈએ છે તો તમે ખાઈ શકો છો, કારણ કે એન્ટીઓક્સિડન્ટ હોય છે, ત્વચાને તે ડિટોક્સિફાય કરે છે. ફિફ્થ છે, હાડકાં મજબૂત બનાવે છે, કારણ કે તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ જેવા પોષક તત્વો છે. શરીરને હાઇડ્રેટ એટલા માટે રાખે છે, કારણ કે જેવી જે રચના બનેલી હોય એ લાંબા સમય સુધી હાઇડ્રેટ રાખે છે. ઉનાળામાં ચિયા સીડ્સનું પાણી પીવું એ ઉત્તમ ઉપાય ગણાય છે. એટલે ઘણા ખરા ડોક્ટર અને આ સાથે જીમ ટ્રેનર પણ ચિયા સીડ્સ સજેસ્ટ કરી રહ્યા છે. તો તમે પણ તેને લઈ શકો છો, પરંતુ ઘણી ખરી બાબતોનું ધ્યાન પણ રાખો. આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.